ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે। કુલ 2 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવાનું શરૂ કરાયું છે। સુરતમાં કોઝવે પરથી નદીના પાણી વહેતા થયા છે। કોઝવે પર 9 મીટરની સપાટીએ પાણી વહેતું થયું। ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં પાણીની આવક થઈ છે। વધુ પાણીની આવકને પગલે જાવક શરૂ કરવામાં આવી। કુલ 2 લાખ ક્યુસેક પાણી ધીરે ધીરે કરીને છોડવામાં આવી રહ્યું છે। दक्षिण गुजरातना उपरवासमां सतत वरसाद वरसी रह्यो छे अने दक्षिण गुजरातना कैचमेंट एरियामां पाणीनी भरपूर आवक थई रही छे। त्यारे उकाई डेमनी सपाटीमां पण सतत वधारो थई रह्यो छे। उकाई डेमनी सपाटी 344 फूट पहोंची गई छे, जेने भयजनक सपाटी छे 345। आ भयजनक सपाटीने जाळवी राखवा माटे उकाई डेममांथी तापी नदीनी अंदर पाणी छोराई रह्युं छे। जोई शकाय छे के छेल्ला 2 दिवसथी आ प्रमाणे तापी नदीनी अंदर पाणी छोड़वामां आवी रह्युं छे। तापी नदी छे ते अत्यारे 2 कांठे वही रही छे अने तापी नदीनी उपर बनेलो कोઝવેની સપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે। કોઝવેની ભયજનક સપાટી છે તે 6 મીટરને આજુબાજુ છે, પરંતુ હવે અત્યારે તેની સપાટી વટાવીને 9 મીટર ચાલી રહી છે। એટલે કોઝવે પણ કેટલા દિવસથી બંધ કરવામાં આવ્યો છે। સતત ઉપરવાસમાં જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ઉકાઈ ડેમમાંથી અત્યારે 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। સાથે જ વાત કરીએ તો ગઈકાલે પણ 1,33,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું હતું અને અત્યારે જે પ્રમાણે પાણી છોડવામાં આવી રહ્યું છે તાપી નદીનો નયનરમ્ય દ્રશ્યો છે તે દેખાઈ રહ્યો છે। જતો વરસાદ છે તે સુરત અને દક્ષિણ ગુજરાતને હેરાન પરેશાન કરી રહ્યો છે, ત્યારે આ વરસાદ છે તે ખેડૂત માટે આશીર્વાદ બની રહેશે એ પ્રમાણેનો જે વરસાદ વરસી રહ્યો છે। એટલે સુરત શહેરમાં જે પ્રમાણે અત્યારે કોઝવેનો નજારો જોવા મળી રહ્યો છે। સાથે જ વાત કરીએ તો ઉપરવાસમાંથી 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, ત્યારે મહાનગરપાલિકા અને તંત્ર પણ છે તે અલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। નીચાણવાળા વિસ્તાર છે તેમાં પણ ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે। ફ્લડ ગેટ છે તેના પર પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે। એટલે દક્ષિણ ગુજરાતમાં મેઘો સતત ધમાકેદાર બેટિંગ કરી રહ્યો છે અને જળાશયો છલકાયા છે, ત્યારે જે ઉકાઈ ડેમ છે તે પણ છલકાયો છે અને તેની ભયજનક સપાટીથી તે માત્ર હવે 1 ફૂટ જ दूर है। कैमरा पर्सन अजीत पटेल साथे मनीष परमार, संदेश